હાલો દોસ્તો, આ ફ્રી એક નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો. કેમ છો? મજામાં જ રહેવાનું મિત્રો. અને આ જોઈ લો, આજનું મોસમ છે કેવું સાકાર એકું એકદમ. અને હું આવી ગયો અમારા ડેમની પાળ ઉપર બરોબર. અને રાજકોટ જાઉં છું. રાજકોટ જઈને થોડું કામ છે, આપણે એ કામ નિપટાવીએ અને તરત પાછું જ આવતું રહેવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો, મજા આવી જશે તમને બરોબર. આ રાજકોટનું હોલસેલિંગ માર્કેટ જ્યાં જ્યાં છે ને ત્યાં એક બે જગ્યાએ તમને બતાવી દઈશ કે હું વસ્તુ લેવા તો સીધા રાત બસ સ્ટેન્ડ. ફાઇનલી મિત્રો, રાજકોટ આડીને ચોકડીએથી થઈ ગયા. સીએનજીમાં સીએનજી પકડી ડાયરેક્ટ જલ્દી ઓછી બનાવે. ટ્રાન્સપોર્ટમાંથી માલ છોડાવી ડાયરેક્ટ ફરા બજારમાં થોડું કામ છે નિપટાવે સીધા ડાયરેક્ટ આની જેમ ચોકડી. હવે ભાઈનો શોરૂમથી ફોન આવ્યો. આ છે હોલસેલિંગ બધું માર્કેટ. તો મિત્રો આ છે રાજકોટની ભાભા બજાર. અને આ એક મોસ્ટલી બધું લેવા માટે આવ્યો હતો, હોલસેલિંગ ખરીદી કરવા માટે. પણ જે જોતું હતું એ વસ્તુ કાંઈ મળતું નહીં બરોબર. હવે આગળ એક બે જગ્યાએ 3-4 જગ્યાએ પૂછવી, જો મેળ આવી જાય તો વસ્તુ લઈ શકીએ છીએ. સમયો છે માતાજીનો, આ મંદિર છે તમે જોઈ શકો છો. હાલો તમને દર્શન કરી અને બતાવી દઈએ. જય સિનોય માતાજી બરોબર. રોડના કાંઠે જ છે મંદિર. તો માતાજીના મંદિરે કંઈક આવું છે, બધી નજારો હાઈ ક્લાસ. હા હે અમારા વિપુલભાઈ આજે રાજકોટ હતા, હારે બધા હારે વીએ. કેમ છો વિપુલભાઈ? મજામાં? સુરત છે સિંધોઈ માતાજીનું મંદિર એના ખર્ચેથી કરવામાં આવ્યું છે. તમે જ્યારે સરદાર આવો તો હાવ રોડના કાંઠે જ છે આ એક બરોબર. જોરદાર ભાઈ આયોજન છે અને સપ્તાહ છે બરોબર. આનથી ગેટનો પ્રવેશ થાય છે. અહીંયા છે ને એ માટે નજારો વિપુલ છે. વિપુલ આવ્યો હતો હારે અને ગાડી લેવાની હતી ફાઇનલ. ગાડી એને કાંઈ કીધું નહીં બરોબર. હવે ગાડી લેવા જવાનું છે. જો આ ગેટ છે બરોબર, આ ગેટનો સીન છે. અને આ રોડ છે બરોબર, સોરો. આવી રીતના આમ રોડના કાંઠેથી આ રાજકોટ બાજુથી આવે છે, જાય ભાવનગર સીધો રોડ. હાલો મિત્રો, તો જય માતાજી. આજના બ્લોગની અંદર આટલું જ. રાજકોટથી આવી ગયો હું બરોબર. હળદર આવીને આગલા બ્લોગની અંદર તમે કન્ટિન્યુ બન્યા રહીજો અને મળીએ તો આગલા બ્લોગમાં.